આજકાલ ગરમી ખૂબ જ વધુ છે, તો પ્રેગ્નન્ટ લેડીએ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? સૌથી પહેલાં તો તમારે તમારું હાઇડ્રેશન મેન્ટેન કરવાનું છે, એટલે કે પાણી વધારે પીવાનું છે. દિવસનું મિનિમમ 3 થી 4 લીટર તો પાણી પીવાનું છે, કારણ કે પાણી એ એક વાહક તરીકે વર્ક કરે છે. પાણી એ માતાનું બ્લડ વોલ્યુમ વધારે છે અને માતા દ્વારા બાળકને બધું જ ન્યુટ્રિશન બ્લડ થ્રુ મળે છે. જો તમે ઓછું પાણી પીશો તો બાળકને ન્યુટ્રિશન ઓછું મળશે, બાળકનો ગ્રોથ ઓછો થશે અને બાળકની આસપાસનું પાણી ઓછું થશે અને ઘણા બીજા બધા કોમ્પ્લિકેશન ઊભા થશે. બીજું, આ ગરમીમાં તમારે ઘરનું બનાવેલું ફ્રેશ ખાવાનું છે. બહારનું લાંબા સમય સુધી પડેલું કે પછી વાસી ખોરાક ખાવાથી ઝાડા, ઉલટી, કમળો કે ટાઇફોઇડ થઈ શકે છે, જે પ્રેગ્નન્સીમાં માતા તથા બાળકને નુકસાન કરી શકે છે. ત્રીજું, વધારે પડતું બહાર જવાનું નથી. જો બહાર જવું જ પડે એવું હોય તો કોટનના કમ્ફર્ટેબલ કપડાં, સનગ્લાસ અને સનસ્ક્રીન એપ્લાય કરવાનું છે અને ઘરેથી જ પાણીની બોટલ સાથે લઈને જવાનું છે.